પાલનપુર નગરપાલિકા દ્વારા સરકારની અમૃત યોજના અંતર્ગત માનસરોવર પાસે કૈલાસ વાટિકા ગાર્ડનનું લોકાર્પણ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું, જેના ડેવલપમેન્ટ માટે કુલ રૂપિયા 1,73,00,000નો ખર્ચ કરવામાં આવ્યો છે. પાલનપુર શહેરના માનસરોવર પાસે આવેલ કૈલાસ વાટિકા ગાર્ડનનું નવનિર્માણ પામ્યા બાદ આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના અમૃત 2.0 મિશન અંતર્ગત ફાળવવામાં આવેલી 1,73,00,000ની ગ્રાન્ટથી આ ગાર્ડનને નવો ઓપ આપવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા રિનોવેશન કાર્ય બાદ આ ગાર્ડન શહેરની જનતા માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવતા આનંદની લાગણી જોવા મળી છે. નાનાથી લઈ મોટી ઉંમરના લોકો માટે હરવા ફરવા શાંતિ આપતું સ્થળ તેમજ જુદી જુદી સુવિધાઓથી સજ્જ કૈલાસ વાટિકા ગાર્ડનનું લોકાર્પણ પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત ગોહિલ, બાગ બગીચા ચેરમેન જયશ્રીબેન પરમાર, પાલિકા સદસ્ય સાગર માળી સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.